لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز صلوات بر محمد وآل محمد صلی علی માહે રજબના નૂરાની દિવસો અને રાતોની અંદર આપણે બધા છીએ. અલ્લાહનો આ હુરમત વાળો મહિનો કે જેનું નામ તો કુરાને મજીદમાં નથી પણ એનો ઉલ્લેખ કુરાને મજીદમાં જરૂર છે. વર્ષની અંદર 4 હુરમત વાળા મહિના છે જેની હુરમત એટલી બધી છે કે આ 4 મહિનાઓમાં જંગ કરવી હરામ છે. જેહાલતના જમાનામાં પણ આ મહિનાઓની હુરમત હતી અને દીન ઇસ્લામે પણ આ મહિનાઓની હુરમતને વધારે રિસ્પેક્ટ આપ્યો છે. એમાંથી એક છે આ રજબ મહિનો કે જે અલ્લાહનો મહિનો, રજબુલ અસબ જેને કહેવાય. હદીસની અંદર આ રજબ મહિનાના અલકાબમાંથી એક છે રજબુલ અસબ. અસબ એનો તર્જુમો કંઈક આ રીતના ઉલમા કરે છે કે આસમાન પરથી જ્યારે પાણી વરસે, વરસાદ પડે, અમુક ટીપાઓની અંદર ટીપાઓની શક્લમાં પડતો હોય ને, ધીમે ધીમે કતરાઓ જમીન પર આવતા હોય. આ નહીં, બલકે કોઈ માણસ પાણીના મોટા કોઈ એવા ધોધને, પાણીને એકદમથી જમીન પર પછાડી દે ને કેટલું એક સાથે પાણી જમીન પર આવી જાય, ઊંડેલી દે કોઈ ઠામને પાણીના અને કેટલું બધું પાણી એના ઉપર પડે, આને કહેવાય અસબ. અલ્લાહની રહેમત આ મહિનાની અંદર આ રીતના વરસે છે. ટીપા માફક નહીં, રહેમતનો ધોધ વરસી રહ્યો છે. ઇન્સાન હવે પોતાના દામનમાં કેટલી રહેમતને સમાવી શકે છે ઇન્સાન ઉપર છે. નહીતર ઇબાદતના મોકા, બંદગી કરવાના મોકા મહિનાની અંદર કંઈ ઓછા નથી. આમાલ, દુઆઓ, નમાઝો કે જે લાભ ઉઠાવવો જોઈએ. રજબ નામની હદીસમાં છે જન્નતમાં એક નહેર વહે છે અને જે કોઈ આ મહિનાના રોઝા રાખે, મુસ્તહબ રોઝા, ખુદા ઈ નહેરમાંથી એને સેરાબ કરશે. આ રજબ મહિનાની ઇબાદતો છે, રજબ મહિનાની દુઆઓ છે, સાથોસાથ રજબ મહિનાના દામનમાં અનેક મુનાસિબતો પણ છે, કેટલી વિલાદતો પણ છે. માસુમીનથી મનસૂબ આ દિવસોની અંદર આપણે આ મજલિસોના સિલસિલામાં એક મૌઝુ પર ચર્ચાને શરૂ કર્યા અને તે છે કામયાબ જિંદગી. અમુક બાબતોને તમારી સમક્ષ મેં રજૂ કરી, અમુક ચીજોને ગઈકાલે આપણે બયાન કરી અને વાતને આજે આગળ વધારવા માંગુ છું. જિંદગી ઇન્સાનને એક ફેરે મળી છે, ખુદા તરફથી અમૂલ્ય ભેટ, અને આ જિંદગીની કદરો કિંમત જાણી એને એવી રીતના કામયાબીની સાથે પૂરી કરે ઇન્સાન
કે જ્યારે દુનિયાથી જાતો હોય ત્યારે અફસોસ ના રહે. આ દુનિયાની અંદર હતા એવા લોકો, એવી હસ્તીઓ કે જેમની જિંદગી કામયાબ હતી. અને આ માસૂમીન અને ગૈર માસૂમ જેમની યાદ આપણે મનાવીએ છીએ આ રજબ અને શાબાનના દિવસોમાં, એ જ હસ્તીઓ છે કે જેમની જિંદગી કામયાબ છે. એમનાથી આપણે પ્રેરણા લઈએ. કામયાબ જિંદગીના બારામાં કુરાન મજીદની એક આયત છે. ચાહું છું આજે આયતનો તર્જુમો કરું. સૂરે આલ ઇમરાનની 185માં નંબરની આયત. આયત તો આપણને, આ આયતનો એક ભાગ આપણને બધાને યાદ હશે. કુલ્લુ નફસિન ઝાઇકતુલ મૌત. મૌલાના વિલાદતના દિવસોમાં, આ શાદીની મહેફિલોમાં મોતનો જિક્ર ક્યાં કરો છો? પણ કુરાનની આયત છે, આયત પડું છું ને. કુલ્લુ નફસિન ઝાઇકતુલ મૌત કુરાનમાં એક ફેરે નહીં, 3 ફેરે આવ્યું છે. અલગ અલગ મોકા ઉપર આ આયત 3 વખત આવી છે. એમાંથી આ સૂરે આલ ઇમરાનની 185માં નંબરની આયત ઇરશાદ થાય છે, કુલ્લુ નફસિન ઝાઇકતુલ મૌત. આટલા ભાગનો તર્જુમો તો આપણે બધા જાણીએ છીએ. વઇન્નમા તુવફૌના ઉજૂરકુમ યૌમલ કિયામા. તમોને તમારા કામોનો અજ્ર અને બદલો પૂરેપૂરો કયામતના દિવસે આપવામાં આવશે. આ વાત પણ વાઝે. આગળ ખુદાવંદે આલમ ફરમાવે છે, ફમન ઝુહઝિહા અનિન નાર. જે કોઈને પણ જહન્નમથી દૂર કરવામાં આવ્યો, વઉદખિલલ જન્નતા અને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો, ફકદ ફાઝ. ઈ માણસ છે કામયાબ. જે માણસ જહન્નમથી દૂર થઈ ગયો અને જન્નતમાં દાખલ થઈ ગયો, ઈ છે કામયાબ. આપણી જિંદગી કામયાબ થઈ કે નહીં ક્યારે ખબર પડશે? ત્યાં ખબર પડશે. કામયાબ જિંદગી આ છે જેને કુરાન આપણી સામે રાખે છે. જન્નતમાં દાખલ થવું અને જહન્નમથી દૂર થવું. જન્નત અને જહન્નમ ત્યાં છે, પણ એની તૈયારી આ દુનિયામાં છે. જે કોઈ ઇન્સાન એવા કામોમાં હોય, એવી એક્ટિવિટીઝમાં મશગુલ હોય કે જે રસ્તો, જે કામો, જે સિફાત ઇન્સાનને જન્નતના રસ્તે લઈ જાય અને આખિરમાં જન્નતમાં દાખલ થાય. જન્નતમાં જવાના કામો જો દુનિયામાં જ ઇન્સાન કરતો હોય ને, તો ઇન્સાન પોતે જન્નતમાં જ છે. અને જે કોઈ ગુનાહો કરતો હોય, ગુનાહની અંદર મશગુલ છે, એ ગુનાહ કે જેને જહન્નમમાં ધકેલીને લઈ જશે, એ માણસ આ દુનિયામાં જહન્નમના રસ્તામાં છે. મતલબ કે જહન્નમમાં જ છે. દુનિયામાં જ જન્નત છે અને દુનિયામાં જ જહન્નમને ઇન્સાન મેળવી શકે છે ને ભોગવી શકે છે. જોવાનું ઈ છે ઇન્સાન કયા રસ્તા ઉપર છે, કયા તરીકા ઉપર છે. માસૂમીન અલૈહિસ્સલામની તાલીમાત, એ લોકોએ જે આપણને જિંદગી જીવવાનો રસ્તો તાલીમ ફરમાવ્યો, આ વાત નક્કી છે. માસૂમીન ફકત જન્નતના વાયદા દેવા માટે નહોતા આવ્યા, બલકે દુનિયાને પણ જન્નત બનાવવા આવ્યા હતા. એમની તાલીમાત પર જો અમલ થાય ને, તો આ દુનિયાની જિંદગી જન્નત છે. અને ઇન્સાન કામયાબ જિંદગી ગુજારી શકશે જ્યારે એ હસ્તીઓની તાલીમાત ઉપર અમલ થાય. કામયાબ જિંદગીને અમુક પગથિયાઓ છે, કેવી રીતના ઇન્સાન પોતાની જિંદગીને કામયાબ બનાવે. સૌથી પહેલી બાબત ગઈકાલે મેં અર્ઝ કરી કે દુનિયાના જેટલા કામયાબ લોકો છે બધામાં એક વાત કોમન છે, અને તે આ કે એ લોકોનો પોતાના નફ્સ ઉપર કાબુ અને કંટ્રોલ હોય. ઇન્સાનના ઘણા બધા દુશ્મનો છે. એક બહારનો દુશ્મન છે જે છે શૈતાન, કુરાન એને કહે છે અદુવ્વુમ મુબીન. એક બીજો પણ દુશ્મન છે કે જે ઇન્સાનની અંદર છે, અને એ છે ઇન્સાનનો નફ્સ. અદા અદુવ્વુક અલ્લતી બૈન જંબૈક. એ ઇન્સાન, તારો સૌથી મોટો દુશ્મન જે તારી અંદર છે ને, એ ખુદ તારો નફ્સ છે. એ નફ્સ જો કાબુમાં આવી જાય ને,
નફ્સ જો કંટ્રોલમાં આવી જાય ને, ઇન્સાનની જિંદગી કામયાબ. નફ્સને કાબુમાં લેવાની જરૂર છે. નફ્સને એવી રીતના ઇન્સાન કંટ્રોલમાં રાખે, દરેક બાબતોની અંદર, દરેક જગ્યાઓની અંદર પોતાના ઇમોશન, પોતાના જજ્બાત, પોતાનો ગઝબ અને ગુસ્સો, પોતાના વિચારો, ખ્યાલાત, બધું ઇન્સાન પોતાના કાબુમાં રાખે, ઇન્સાનના કંટ્રોલમાં હોય તો એની જિંદગી કામયાબ. ઇન્સાનના નફ્સને એવી રીતના ઇન્સાન કાબુમાં લઈ લે કે દરેક હાલાતની અંદર એનું જે રિએક્શન હોય ને, ના બહુ વધારે હોય ના ઓછું, બલકે મુઅતદિલ અને વચ્ચેના રસ્તા ઉપર. હું એક વાતને, એક હદીસને બયાન કરું જેથી મારી વાત બિલકુલ વાઝેહ થઈ જાય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તાની અંદર રસૂલે જોયું કે અમુક લોકો મોટા મોટા પથ્થરને ઉઠાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. રસૂલને વાત અજીબ લાગી, સવાલ કર્યો કે ભાઈ આ શું છે? ત્યારે લોકો જવાબ આપે છે કે યા રસૂલલ્લાહ, અમે આ પથ્થરોને, મોટા મોટા વજનદાર પથ્થરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ અને એનો પણ અમારો એક મકસદ છે. શું કે છે? આ એક હરીફાઈ છે. લિનઅરિફ બિહી અશદ્દના વ અક્વાના. અમારે જોવું છે અમારામાંથી સૌથી વધારે તાકાતવર માણસ કોણ છે, અમારામાંથી સૌથી વધારે મજબૂત ઇન્સાન કોણ છે, એની ચકાસણી કરવા માટે અમે આ મોટા મોટા પથ્થરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. રસૂલે ખુદા મુસ્કુરાઈને કહે છે કે ભાઈ જો તમારે જાણવું જ હોય મજબૂત, કવિ, શદીદ માણસ કોણ છે, એના માટે મોટા પથ્થર ઉઠાવવાની જરૂર નથી. આ કુવત અને તાકાત તો ઇન્સાનના બદનને દર્શાવે છે. જોવું જોઈએ ઇન્સાનનો નફ્સ મજબૂત છે કે નહીં, રૂહ કવિ છે કે નહીં. ઈ જો જોવું હોય તો એનો તરીકો આ છે. રસૂલે ખુદા કહે છે ત્રણ બાબતો વગેરે પારખી શકાય ઇન્સાન કેટલો મજબૂત. સૌથી પહેલું, જ્યારે ઇન્સાન રાજી હોય, ખુશ હોય, તો એની ખુશી એને ગુનાહમાં ના લઈ જાય, ઈ માણસ છે મજબૂત અને કવિ. જિંદગીના અનેક ખુશીના મોકા આવતા હોય, કેટલાય ખુશીના અવસર આપણી જિંદગીમાં આવતા હોય, ખુશી મનાવીએ. ખુશી મનાવવાથી ઇસ્લામ આપણને રોકતો નથી. સારા કપડાં પહેરો, સારા શબ્દો બોલો, હસતો ચહેરો રાખો, લોકોને સાથે હળો મળો, એકબીજાને તોહફા તહાઈફ આપો અને ખુશી મનાવો, મોટા પાયા પર ખુશી મનાવો. પણ આ ખુશી ઇન્સાનને ગુનાહમાં લઈ જાય, ઈ યોગ્ય નથી. ઇસ્લામ એની મનાઈ કરે છે. ઇન્સાન ખુશીમાં પણ કાબુમાં રહે, લિમિટમાં રહે, બાતિલ અને ગુનાહમાં ન સપડાઈ જાય. રસૂલ કે આ માણસ કવિ અને મજબૂત. બીજું, જ્યારે ઇન્સાનને ગુસ્સો આવે, ઇન્સાનને ગઝબ આવે, ગઝબનાક થઈ જાય, તો આ ગુસ્સો એને હક વાતથી ન ફેરવી દે, આ માણસ છે જોરાતો, કવિ અને મજબૂત. અમુક હાલાતની અંદર, અમુક કન્ડિશનમાં ઇન્સાનને ગુસ્સો આવે, નારાજ થઈ જાય, ગઝબનાક થઈ જાય. મતલબ એમ નથી કે હક વાતના દામનને મૂકી દે. ગુસ્સાની હાલતમાં પણ હક બોલે, હકનો સાથ આપે, સહી શું છે, બરાબર શું છે એનો ખ્યાલ રાખે. આટલો જો કાબુમાં નફ્સ હોય ને, રસૂલે ખુદા કહે છે આ માણસ મજબૂત છે અને કવિ છે. ત્રીજું, જ્યારે એના હાથમાં કુદરત અને પાવર આવી જાય, જ્યારે પોતે તાકાતવર બની જાય, સત્તા પોતાના હાથમાં, હોદ્દો પોતાના હાથમાં, ત્યારે પોતાના હકથી વધારે ના લે, બીજાઓના હકને ગસ્બ ના કરે, પોતાની હદને પાર ના કરે ને, આ માણસ છે કવિ અને મજબૂત.
ઇન્સાન પોતાના ઉપર કાબુ મેળવે. દરેક હાલાતની અંદર, ખુશ હોય ત્યારે, ગઝબનાક હોય ત્યારે, કમજોર હોય કે તાકતવર હોય, આ મોકા ઉપર પોતાના હકથી વધારે આગળ ના વધે, બીજાઓના હકને ગસ્બ ના કરે, આટલો ઇન્સાન કાબુ મેળવી લઈને આ માણસ છે કામયાબ. એ કામયાબીના રસ્તા ઉપર છે. કામયાબીના રસ્તાનું પહેલું પગથિયું ઇન્સાન પોતાના નફ્સ ઉપર કંટ્રોલ મેળવે. વાતને આગળ વધારો. કામયાબી જિંદગીની અંદર હાસિલ કરવા માટેની બીજી એક વાત છે તે આ કે ઇન્સાન કોશિશ કરે પોતાની જિંદગીમાં સુકૂન અને ઇત્મીનાનની તલાશ કરે. સુકૂન અને ઇત્મીનાન. આજકાલનો જમાનો ઈ છે, એવો યુગ આવી ગયો છે કે જ્યાં સગવડો ઘણી વધારે છે. એવી એવી ચીજો કે જે આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા નહોતી, એવી સગવડો અત્યારે છે જેને આપણે મહેસૂસ કરી રહ્યા છીએ. મારી ઉંમરના લોકો એ પણ બહેતર તરીકાથી મહેસૂસ કરે છે. મોબાઈલ પહેલાનો યુગ અને મોબાઈલ આવ્યા પછીનો યુગ, એટલી સગવડો કે જે પહેલા નહોતી અને 2000ની સાલ બાદ આ બધી સગવડો આવી. જિંદગીમાં, ઇન્સાનની જિંદગીમાં સગવડો તો વધતી જાય છે, પણ સુખ અને શાંતિ ઘટતું જાય છે. સગવડો અલગ ચીજ છે જે બદનના માટે હોય, સુખ અને શાંતિ રૂહ માટે હોય. ઇત્મીનાન, સુકૂન કે જેનો અભાવ જોવા મળે છે. કામયાબ લોકો એ હોય કે જેમની જિંદગી સુકૂન અને ઇત્મીનાનથી ભરેલી હોય. ખુદાએ આ ચીજને ઇન્સાનની રૂહ માટે રાખી છે. ઘણા બધા કારણો એવા છે કે જે ઇન્સાનના સુખ, શાંતિ, ચૈન, ઇત્મીનાનને છીનવી લે છે. જ્યારે અમુક કામો એવા હોય છે કે જેના વડે ઇન્સાનનું જીવન સુખ, શાંતિ, ચૈન અને ઇત્મીનાનથી ભરાઈ જાય છે. આ ચીજને બેલેન્સ કરવાની છે આપણી જિંદગીમાં. કેવી રીતના હું મારી જિંદગીમાં સુકૂન અને ઇત્મીનાન સુધી પહોંચી શકું. મારે એક હદીસ બયાન કરવી છે જેમાં 3 બાબતો બયાન થઈ. 3 કારણો છે, 3 એવી ચીજો છે કે જે ઇન્સાનની જિંદગીમાં હોય ને એનું જીવન સુખ અને શાંતિથી ભરાઈ જાય. આ 3 બાબતો એ છે જેને બયાન કરવું એ પહેલા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલ્લી અલા એક જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. અમુક નેક માણસોને જોયા, ઇબાદતો કરી રહ્યા હતા અને સારી રીતના ખુદાની બંદગી કરી રહ્યા હતા. એમના ચહેરા ઉપર નૂરાનિયત હતી. રસૂલે એમનાથી સવાલ કર્યો કે ભાઈ તમે કોણ છો? કે છે અમે અલ્લાહની ઇબાદત કરવા વાળા બંદાઓ છીએ. રસૂલે ફરમાયું કે તમારા ઈમાનની, તમારા અકીદાની, તમારા વિચારોની શું અલામત અને નિશાનીઓ છે? એવી કઈ ચીજો તમારી અંદર છે કે તમે આટલા સુકૂનથી ઇબાદત કરી રહ્યા છો, ખુદાની બંદગી કરી રહ્યા છો? એ લોકો બયાન કરે છે અમારી અંદર આ સિફત છે, આ સિફત છે, આ સિફત છે. 3 બાબતોને તેઓ બયાન કર્યા. એ જ 3 બાબતો કે જેને હમણાં હું રજૂ કરવા માંગુ છું. રસૂલે ખુદા જોઈને એટલા ખુશ થયા કે વાહ, તમે અલ્લાહના નેક બંદાઓ છો, ઘણો જ ઊંચો દરજો અને મકામ છે તમારો જો આવા વિચારો તમારા હોય તો, આ ચીજો તમારી અંદર જોવા મળતી હોય તો. કઈ કઈ 3 બાબતો કે જે ઇન્સાનના જીવનને સુખ અને શાંતિથી ભરી દે? સૌથી પહેલી ચીજ, બલકે હદીસની અંદર મળે છે સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. હદીસની અંદર મળે છે કે ઇન્સાન, હજી 3 બાબતો બયાન કરું એ પહેલા, ઇન્સાન આ દુનિયાની અંદર યા તો નેમતોની અંદર ડૂબેલો હોય, એક ઈ હાલત છે ઇન્સાનની,
એક હાલત ઇન્સાનની છે કે યા તો એના ઉપર ખુદા બલા અને મુસીબતોને નાઝિલ કરે છે, બલામાં ગિરફ્તાર કરે. ત્રીજી એ હાલત છે કે ઇન્સાન માટે ખુદા અમુક ફૈસલા કરે. ખુદા પોતાના તરફથી પોતાના બંદાની જિંદગી માટે અમુક નિર્ણય લે, ખુદા નક્કી કરે. આ ત્રણ હાલતો ઇન્સાનની અંદર જોવા મળતી હોય. સામાન્ય રીતે એક તો એક ઇન્સાન નેમતોમાં હોય, યા ઇન્સાન બલા અને મુસીબતોમાં હોય, અથવા તો ઇન્સાન પોતે ગમે એટલી કોશિશ કરે, ગમે તેટલી મહેનત કરે, પણ ખુદાએ અમુક ફૈસલા કર્યા છે એ એની જિંદગીમાં થતું હોય. આ ત્રણ બાબતો ઇન્સાનની અંદર હોય. હવે આ ત્રણ ચીજોની સામે ઇન્સાનનું શું રિએક્શન? એનું રિએક્શન જો બરાબર હોય ને તો ઇન્સાનની જિંદગી સુખ, શાંતિ, ચૈન અને ઇત્મીનાનની અંદર પસાર થશે. હવે એ ત્રણ બાબતોને હું બયાન કરું કે જે ઇન્સાનની જિંદગીમાં સુખ અને શાંતિ લાવે. સૌથી પહેલું, જ્યારે પણ ઇન્સાન ઉપર અલ્લાહની નેમતોની વર્ષા થતી હોય, ખુદા તરફથી નેમતો મળતી હોય, તો અલ્લાહનો શુક્ર અદા કરવો ઇન્સાનની ફરજ છે. અલ્લાહની નેમતો પર શુક્ર આ ઇન્સાનની જિંદગીને સુકૂન અને ઇત્મીનાન તરફ લઈ જાય છે. અલ્લાહનો કેટલો શુક્ર મેં અદા કર્યો છે, ઇન્સાન વિચાર કરે જોઈએ. સામાન્ય રીતે ઇન્સાન એની નજર એ બાબતો ઉપર હોય કે જે ઇન્સાન પાસે નથી. હમણાં કોઈનાથી પૂછવામાં આવે જોઈએ તમારી પાસે શું નથી, તમારી શું હાજત છે, શું ચાહો છો ખુદા પાસેથી? દરેક માણસ આખું એક લિસ્ટ હોય એની પાસે, મને આ જોઈએ છે, મારી પાસે આ નથી, ઓલું નથી, પેલું નથી, મને આની જરૂરત છે, મને આની ઈચ્છા છે, આની તમન્ના છે. ઈ લિસ્ટને એક બાજુ રાખીએ, આપણે એક બીજી યાદી બનાવીએ જોઈ ખુદાની કઈ નેમતો આપણી પાસે અત્યારે છે. શું મેં એનો શુક્ર અદા કર્યો છે? કેટલું ખુદાએ આપ્યું છે. માંગ્યું છે એ પણ આપ્યું, અને વગર માંગે જે ખુદાએ આપ્યું છે એનો તો કોઈ હિસાબ જ નથી. મારા દિલની અંદર શુક્રનો જજ્બો છે. એ ખુદા, આટલી નેમતો તારા તરફથી છે કે એક એકને ગણવા બેસું ને તો ગણી નથી શકતો. કુરાનમાં ખુદાએ કીધું ને, વઇન તઉદ્દુ નિઅમતલ્લાહ લા tuhsuha, અલ્લાહની નેમતની ગણતરી કરવા બેઠશો ને નહીં ગણી શકશો. શું મેં એનો શુક્ર અદા કર્યો છે? રાવીનું નામ છે અબુ હાશિમે જાફરી, પોતે આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલામ. એમની ખિદમતમાં જાય છે, પોતાની તંગદસ્તી, ગરીબી, ફકીરીની શિકાયત લઈને. હું જઈશ મૌલા પાસે ને જઈને કહીશ, મૌલા મારી પાસે માલ નથી, જિંદગી બહુ મુશ્કેલથી ગુજરી રહી છે, મૌલા તમે મારી કંઈક મદદ કરો. આવી શિકાયત અને ફરિયાદ લઈને એ ઈરાદાથી જાય છે ઇમામની ખિદમતમાં. 10મા ઇમામ જેવા જોયા અબુ હાશિમે જાફરી આવે છે એટલે તરત જ એ વાતની વાત કરી, એ પેલા ઇમામ બયાન કરવાનું શરૂ કર્યા. એ અબુ હાશિમ, અલ્લાહની કઈ નેમતનો તે શુક્ર અદા કર્યો કે આવ્યો છો શિકાયત લઈને અમારી પાસે? જાણે છે મોટી મોટી નેમતો ખુદાની તારી પાસે છે. 3 નેમતો તરફ ઇમામ આંગળી મૂકીને એનું ધ્યાન દોરવે છે. સૌથી પહેલા ખુદાએ ઈમાન જેવી નેમત તારા દિલમાં રાખી અને તારા બદનને જહન્નમની આગ ઉપર હરામ કીધું છે. આ નેમત નથી તારા માટે? ખુદાએ આફિયત અને તંદુરસ્તી તારા બદનમાં રાખી છે જેથી બહેતર તરીકાથી તું ઇબાદત કરી શકે, નેક કામો કરી શકે અને જન્નત અને એની નેમતોને કમાઈ શકે. આ શું નેમત નથી તારા માટે? ખુદાએ કનાઅત અને સંતોષ જેવી સિફત તને આપી છે. આ કનાઅત જેટલું છે એમાં રાજી રહેવું, આ સંતોષ તને આપ્યો છે જેથી ખુદાએ તારી ઇજ્જત અને આબરૂની હિફાજત કરી.
તું ઓછામાં સંતોષ માની લે છે જેથી બીજા સામે તારે હાથ નથી ફેલાવવો પડતો. આ બધી નેમતો નથી તારા માટે. અબુ હાશિમે જાફરી કહે છે, હું આવ્યો તો શિકાયત લઈને, ઇમામે જ મને એવી ભલામણ કરી, એવી વાતોને બયાન કરી કે હવે તું મારે બોલવાનું જ ના રહ્યું. હવે હું શું બયાન કરું? આ મોકા ઉપર આ રીતના હદીસની અંદર મળે છે કે 10મા ઇમામ પછી બાદમાં ફરમાવે છે, તમે જો 10મા ઇમામની ખિદમતમાં ફરિયાદ લઈને આવે છે, માલની હાજત લઈને આવે છે અને ઇમામ એને શિખામણ આપે છે, નેમતો યાદ અપાવે છે. આવું જો દુનિયામાં કોઈ સાથે થાય તો? કોઈ મારી પાસે આવે માલની આશા લઈને અને હું એને શિખામણ આપવા લાગુ, મતલબ હું એને નસીહત કરવા લાગુ, મતલબ એટલે આ નસીહત સાંભળી લ્યો, બીજું કઈ દેવાનું થાતું નથી. ઇમામની બારગાહમાં અબુ હાશિમ આવ્યા હતા, ઇમામે શિખામણ આપવાનું શરૂ કર્યા, અબુ હાશિમ ચૂપ છે, સાંભળી લે છે. ઇમામની વાતોને સાંભળ્યા બાદ ઇમામ કહે છે, એ અબુ હાશિમ, તું એમ નહીં સમજતો કે હમણાં મેં તને નસીહતો કરી મતલબી કે હું તારી મદદ નહીં કરું. તું આવ ઈ પહેલા મેં મારા ગુલામને હુકમ આપ્યો છે, 100 દિનારના ની થેલી તારા માટે તૈયાર રાખી છે, જા તું એને લઈ જા અને તારી જિંદગીની મુશ્કેલાતને આસાન કર. પણ યાદ રાખજે, અલ્લાહની નેમતો તારા ઉપર બેશુમાર છે, એના ઉપર શુક્ર કરવો ઈ તારી જવાબદારી બને છે. સુકૂન અને ઇત્મીનાન મેળવવાની પહેલી ચીજ, પહેલો તરીકો આ કે ઇન્સાન અલ્લાહની નેમતોને યાદ કરે, એના ઉપર શુક્ર અદા કરે. બીજું, અલ્લાહની તરફથી આવેલી બલા, ગિરફતારી, ઇમ્તિહાન અને આઝમાઈશની અંદર ઇન્સાનને જોઈએ કે સબ્ર કરે, સબ્રના દામનને હાથથી ના મૂકે. ખુદાવંદે આલમ એના તરીકાઓમાંથી એક તરીકો આ છે, સુન્નતે ઇલાહી આ છે કે પોતાના બંદાઓને ખુદા અજમાવે છે, પોતાના બંદાઓનું ખુદા ઇમ્તિહાન લે છે. આપણી શું અવકાત, અલ્લાહે અંબિયાને પણ, ઉલુલ અઝ્મ પૈગંબરોને પણ અજમાવ્યા છે, એમનું પણ ઇમ્તિહાન લીધું છે. ખુદા ક્યારેક બંદા ઉપર મુસીબત મોકલે છે કે જેથી યા તો બંદાના ગુનાહો માફ થાય દુનિયામાં, અથવા જો બંદાના ગુનાહ ના હોય તો બંદાનું ઇમ્તિહાન લઈ ખુદા એની સબ્રને જોવા માંગે છે. જેટલી એ સબ્ર કરશે ખુદા એના અજરો સવાબમાં વધારો કરશે. બંદાને જોઈએ અલ્લાહ તરફથી કોઈ પણ મુસીબત, કોઈ પણ પરેશાની, કોઈ પણ ગિરફતારી હોય, સબ્રના દામનને ના મૂકે. સબ્ર કરશે ને તો અજર મળશે. મુસીબતની સામે જો ઇન્સાનનું રિએક્શન એમ હોય, ફરિયાદો બુકા કરવા લાગી જાય, શિકાયતો કરવા લાગી જાય, એ પણ ખુદાની બારગાહમાં, ખુદાએ શા માટે મારા ઉપર આ મુસીબત મોકલી, પાડોશી ઉપર ના મોકલી? ના, અલ્લાહની બારગાહમાં જો બંદો એતરાજ કરવા લાગી જાય ને તો પછી બંદાનો અજરો સવાબ ખતમ થઈ જાય છે. સબ્રનો જે સવાબ છે એ ખતમ થઈ જાય છે. જ્યારે પણ બલા નાઝિલ થાય ત્યારે સબ્ર કરે. અને ત્રીજું, જ્યારે પણ અલ્લાહ આપણા જિંદગી માટે કોઈ ફેસલો કરે, બનતું હોય છે આપણી જિંદગીમાં, આપણા જીવનમાં ઘણી આપણે કોશિશો કરીએ, ઘણા આયોજન કરીએ, ઘણા પ્લાન બનાવીએ, આપણા 100 પ્લાન અને ખુદાનો એક પ્લાન, આપણે પૂરેપૂરી મહેનત લગાડી દઈએ, બધી યોજનાઓ ઘડી નાખીએ, પણ અંતમાં થવાનું તો ઈ છે જે અલ્લાહનો ઈરાદો હોય, ખુદાનો ફેસલો હોય. અમુક મોકા ઉપર આપણે કહેતા હોય ને કે જે અલ્લાહને મંજૂર હોય તે, બંદો કંઈક ચાહે છે પણ જે ખુદાને મંજૂર થાય. ખુદાને જે મંજૂર હોય એ જ થવાનું છે. તો જે થયું છે એના ઉપર રાજી રહેવું, એના ઉપર ખુશીનો ઇઝહાર કરવો, આ ઇન્સાનની જિંદગીમાં સુકૂન અને ઇત્મીનાન લઈ આવે છે. હદીસે કુદસીની અંદર ખુદાવંદ આલમ આ રીતના ફરમાવે છે કે મન લમ યસ્બિર અલા બલાઈ
જે કોઈ માણસ મારા નાઝિલ થયેલી બલા ઉપર સબ્ર ના કરે, વલમ યશકુર નઅમાઈ, અને મારી નિમતો પર શુક્ર ના કરે, વલમ યરદા બિકદાઈ, મારા ફૈસલા ઉપર રાજી ના રહે, તો એ જાય બીજા કોઈની ઇબાદત કરે, મારી ખુદાઈમાંથી નીકળી જાય. ઇન્સાનને જોઈએ કે પોતે જો પોતાની જિંદગીને કામયાબ બનાવવા ચાહે છે તો એમાં સુકૂન અને ઇત્મીનાન લાવવાની કોશિશ કરે, ઇત્મીનાનની સાથે જિંદગીને બસર કરે, જેથી આ જિંદગી કામયાબ થાય. અને સુકૂન અને ઇત્મીનાનના 3 રીઝન, 3 કારણો રિવાયતની રોશનીમાં મેં બયાન કર્યા. નેમતો પર શુક્ર, મુસીબતો પર સબ્ર, અને અલ્લાહના ફૈસલા ઉપર રાજી રહેવું. આ રિઝાયત, રાજી હોવું, ઘણી જ મોટી સિફત છે. આપણે એવા કામો કરવા પાછળ હોઈએ કે ખુદા આપણાથી રાજી થઈ જાય. બેશક આપણે કરવાના છે એ કામો કે ખુદા આપણાથી રાજી થઈ જાય, પણ ખુદાના ફૈસલા ઉપર આપણે કેટલા રાજી છીએ? ખુદાના ફૈસલા ઉપર મેં કેટલી રઝામંદીનો ઇઝહાર કર્યો? ખુદા ઈ પણ મારા દિલમાં જોવા માંગે છે. ખુદાયા, હું કોશિશ કરીશ, હું મહેનત કરીશ, પણ અંતમાં થવાનું તો ઈ જ છે કે જે તને મંજૂર હોય. જે કઈ બાબતમાં તું રાજી છો, ખુદાયા એમાં હું પણ રાજી છું. સુકૂન અને ઇત્મીનાનથી ઇન્સાનની જિંદગી ભરાઈ જશે. અને હજી પણ એક સુકૂન અને ઇત્મીનાનનો કારણ અને સબબને બયાન કરીને વાતને પૂરી કરું. શાદીનો પણ અવસર છે. કુરાને મજીદમાં શાદીને ખુદાવંદે આલમે પોતાની આયત અને નિશાની તરીકે ગણાવી છે. વમિન આયાતિહી, અલ્લાહની આયતોમાંથી, અલ્લાહની નિશાનીઓમાંથી એક વાત આ છે કે અમોએ તમારી જોડીને પેદા કરી, તમને એક એક જોડીમાં બનાવ્યા, મર્દ અને ઔરતની એક જોડી. શા માટે? એનું ફિલોસોફી, એનો મકસદ, એની હિકમતને ખુદા બયાન કરે છે. લિતસ્કુનુ ઇલૈહા, જેથી તમે એકબીજાથી સુકૂન હાસિલ કરો. અલ્લાહે આ નિશાનીને બયાન કરી, આ નિશાનીને રાખી, જેથી જિંદગી સુકૂનની સાથે પસાર થાય. મર્દ ઔરત માટે સુકૂનનું કારણ, ઔરત મર્દ માટે સુકૂનનું કારણ. અલ્લાહના બયાન કરેલા આ સિસ્ટમ ઉપર, માસૂમીને બયાન કરેલા કાયદા કાનૂન મુજબ, માસૂમીને જેવી રીતના પોતાની સીરતમાં આપણને શીખવાડ્યું છે એવી રીતના અમલ કરીને જો જિંદગી જીવવામાં આવે ને, તો આ લગ્ન જીવન માથાનો દુખાવો નહીં, બલકે સુકૂનનું કારણ બની જશે. સુકૂન અને ઇત્મીનાનનું કારણ બની જશે. મર્દને જોઈએ પોતાની ઝૌજા માટે સુકૂન અને ઇત્મીનાનના કારણો, અસબાબને ફરાહમ કરે. ઔરતને પણ જોઈએ પોતાના શૌહર માટે સુકૂન અને ઇત્મીનાનની વ્યવસ્થા કરે. અહેલે બૈતે આ આપણને શીખાડ્યું છે. zikr પણ કરતો જાઓ ને કાયનાતની બહેતરીન શાદીનો. કાયનાતની એકમાત્ર એવી શાદી છે કે જેમાં દુલ્હા પણ માસૂમ, દુલ્હન પણ માસૂમા. એવી શાદી કે જે એક વખત આસમાનમાં થઈ અને બીજી વખત જમીન ઉપર થઈ. અલીઓ ફાતિમાની શાદી કેવી શાદી હતી, કેવી મુબારક શાદી હતી, અને કેવું ખુશહાલી વાળું લગ્ન જીવન. અમીરુલ મોમિનીન ફરમાવે છે, દુનિયાની મુસીબતોને લઈ અને હું જ્યારે ઘરમાં દાખલ થાતો, ઝહરાની એક મુસ્કુરાહટ અલીને તમામ ગમ અને દર્દને ભૂલાવી દેતી. અને આ બાજુથી જ્યારે મૌલા અલી ના બારામાં બીબી ઝહરાથી પૂછવામાં આવ્યું એક સવાલ કે જે રસૂલે ખુદાએ બંનેથી કર્યો છે ને, અરે અલી, તમને મારી દીકરી ફાતિમા કેવી લાગી? બીબી ઝહરાથી પણ રસૂલ પૂછ્યા હતા, એ ફાતિમા, તમને અલી કેવા લાગ્યા? બંનેના જવાબ એવા હતા. મૌલા અલી કહે છે, ફાતિમા અલ્લાહને ઇબાદત કરવામાં મારી ભાગીદાર અને શરીકે હયાત છે. અને જ્યારે બીબી ઝહરાથી પૂછવામાં આવ્યું તો કહે છે, ખૈરુ બાલિન, મારો શૌહર દુનિયાનો સૌથી સારામાં સારો શૌહર છે.
મર્દ અને ઔરત આ સીરતને અપનાવીને પોતાના સુખી લગ્ન જીવનને આ મુબારક તસ્કરા અને નામથી શરૂ કરે અને પછી જુઓ આ લગ્ન જીવનમાં કેટલી ખુશીઓ પેદા થાય છે. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ રજબ મહિનાની અમારી ઇબાદતો દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. આ શાદીઓનો મોકો છે, ઘણી બધી શાદીઓ આપણી કૌમમાં થઈ રહી છે. ખુદાયા દરેક નવા જોડાની જિંદગીને ખુશહાલી, સુકૂન અને ઇત્મીનાનથી ભરી આપ. ખુદાયા શાદીને ઉમ્ર લાયક દીકરા દીકરીઓની શાદીના અસબાબ ફરાહમ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતની પૂરી ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.